નમસ્કાર, ભાગીદારપણમાં આપનું સ્વાગત છે। હું છું કૃષ્ણા। દર્શક મિત્રો, જ્યાં પ્રેમ હોય છે ત્યાં ભગવાન હોય છે, પરંતુ જ્યાં ઈર્ષા હોય છે ત્યાં માત્ર દુઃખ જ હોય છે। તો આજના સુવિચાર સાથે શરૂ કરીશું આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ। તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા। હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે। નમસ્કાર। નમસ્કાર હેમિલભાઈ, સૌ પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે, તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? આજે તારીખ 21/9/2025 રવિવાર, ભાદરવા વદ અમાસ છે 25-23 સુધી। પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર છે 9-31 સુધી, પછી ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર છે। શુભ નામનો યોગ છે અને ચતુષ્પાદ નામનું કરણ છે। આજની રાશિ છે સિંહ, કે જેના નામાંક્ષર છે મ અને ટ, જે 15-57 સુધી છે। પછી કન્યા રાશિ છે કે જેના નામાંક્ષર છે પ ઠ ણ। દિન વિશેષમાં જોઈએ તો આજે સર્વપિત્રી અમાવસ્યા દિન મહિમા છે। અમાસ્યાનું શ્રાદ્ધ છે અને પૂનમ અમાસનું પણ આજે શ્રાદ્ધ મહિમા ગણાય। પિતૃપક્ષની આજે સમાપ્તિ છે। જી હેમિલભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ અને સૌપ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ, કે જેના નામાંક્ષર છે અ લ ઈ, તમારી વાણી પર પ્રભાવ આજે સારો જોવા મળે। વાતચીત પર તમે આજે કંઈ પણ રીતે ખુશ રહો અને વાતાવરણને પણ તમે અનુકૂળ બનો તેવું પણ બને। તમારી કોઈ મુલાકાત હોય, વ્યવસાયલક્ષી હોય, વ્યવહારુ હોય, એ મુલાકાત સફળ અથવા આશાસ્પદ રહે। કોઈ જગ્યાએ મુસાફરી કરવાની હોય તો તેનું આયોજન થાય કે મુસાફરી પણ સંભવિત થાય તેવું બનવા જોગ છે। વૃષભ રાશિ, કે જેના નામાંક્ષર છે બ વ ઉ, પરિવર્તનના યોગ આજે છે। પરિવર્તન તમારા વિચારોમાં, તમારા કામમાં, દરેક જગ્યાએ પરિવર્તન તમને થતું જોવા મળે। પરિવર્તનથી પણ તમે ખુશ અને ઉત્સાહિત રહો। આત્મવિશ્વાસ પણ તમારામાં સારો જોવા મળે, જેની સારી અસર તમારી દિનચર્યા પર પણ રહે। આજે જેટલો વ્યવહારુ અભિગમ રાખશો એટલી સારી અસર તમારી દિનચર્યા પર પણ પડશે। મિથુન રાશિ, આ જાતકોએ આજે વાતચીત કરવામાં થોડી કાળજી રાખવી। વાત પૂરેપૂરી સાંભળવી, પછી જવાબ આપવો, જેથી કરીને કોઈ જગ્યાએ ગેરસમજ કે દ્વિધા ન થાય। વાતચીતમાં ઉશ્કેરાટ અને ઉતાવળ ન થાય તેનું પણ ધ્યાન રાખવું। કોઈ જગ્યાએ નવું આયોજન કરવાનું હોય, એ આયોજન અંગે પણ કોઈ કાર્યવાહી કે વિચારો થાય, સલાહ મળે તેવું પણ બને। થાકની અસર આજે તમારી દિનચર્યામાં વધુ જોવા મળે તેવું બને। જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, મુકુલભાઈ છે। મુકુલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો। 22 જન્મ સમય કયો છે 10 વાગે 2 મિનિટ સવારના, અને સ્થળ? આણંદ। પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? આ પહેલી નવરાત્રીથી હું નવો ધંધો ચાલુ કોસ્મેટિકનો, મારા માટે સારું છે। મેં નોકરી છોડી દીધી, હવે ધંધો ચાલુ પોતાનો ધંધો ચાલુ કરો। જી, જો તમે પોતાનો ધંધો ચાલુ કરવા માંગો છો તો તે અંગેની શુભકામનાઓ, પણ તમે કયો ધંધો એ સ્પષ્ટ ખ્યાલ ના આવ્યો। તે છતાં તમારા યોગ એવા કહે છે કે હાલના તબક્કે તમે પ્રયત્ન તો કરો, કારણ કે સમય તો અત્યારે થોડો અનુકૂળ છે, પરંતુ ઉતાવળ કે કોઈની દેખાદેખી કે કંઈ પણ પ્રકારના અયોગ્ય નિર્ણય ના લેવાય તેનું ધ્યાન રાખી ધીરે ધીરે આગળ વધો
એ વધુ વ્યવહારુ છે. એટલે યોગ્ય આયોજન સાથે તમે આગળ વધી શકો છો અને જ્યાં જરૂર પડે ત્યાં તમે કોઈની સલાહ સૂચનથી પણ તમે તમારા પ્રયત્નોમાં સતત પ્રયત્નશીલ રહો તેવું કહેવાય. જી, જિગ્નેશભાઈ જોડાઈ ગયા છે. જિગ્નેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. ક્યાં છે? ફરી એકવાર જણાવશો? 13/9/88. જન્મનો સમય કયો છે સમય સાંજના 5 વાગે. અને સ્થળ કયું છે? સ્થળ ગોધરા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? આસો સુધી અમે નવો ધંધો ચાલુ કર્યો, હીરો હોન્ડાની એજન્સી મળી છે, તો કેવું રહેશે? જી, હમ જો તમારે જે એજન્સી મળી છે એમાં પ્રયત્ન કરો. અત્યારે 2025માં તમે જેટલી મહેનત કરશો એટલી અનુકૂળતા 2025માં અને આગળ પણ દેખાશે. એટલે તમે યોગ્ય આયોજન સાથે અત્યારે તમે આ ધંધા માટે પ્રયત્ન કરો. 2025 સારું છે એટલે યોગ્ય આયોજન કરો, લાંબા ગાળાનું પણ આયોજન કરો. વધુ જોખમ કર્યા વગર વ્યવહારુ રીતે આગળ વધો એવી સલાહ છે. 2026 મધ્યમ છે પણ 27 ઘણું સારું છે. એટલે તમે પ્રયત્નશીલ વધુ રહો તેવું બને. તમે ઘરે અને વ્યવસાય સ્થળ બંને જગ્યાએ જ્યારે પણ તમને સમયની અનુકૂળતા હોય, સવારે કે રાત્રે, ત્યારે હનુમાન ચાલીસાના પાઠ વાંચી અને હનુમાન દાદાને પ્રાર્થના કરો એ અગત્યનું છે. દક્ષાબેન જોડાઈ ગયા છે. દક્ષાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. એ છોકરાના લગ્ન માટે પૂછવું છે. જન્મ છોકરાની તારીખ? જન્મ તારીખ 8/5/94. જન્મનો સમય? સમય બપોરે 1:30 અને જન્મ સ્થળ નવસારી. એના લગ્નમાં વિઘ્ન જ આવ્યા કરે છે. કઈ કરી દે મળતા છે કે શું નડતું છે જરા બતાવો. ને યોગ ક્યારે છે અને ક્યારે થશે? જી, જો લગ્ન યોગ અંગે એટલું કહેવાય કે તમે હાલ પ્રયત્નશીલ રહો એ વધુ સારું છે. અત્યારે સમય તમારો મધ્યમ છે, પરંતુ જૂન 2026 પછી થોડા પ્રયત્નોમાં તમે સફળ થવા લાગો તેવું બને. એટલે આગળ જૂન 2026 અને 27 સારા દેખાઈ રહ્યા છે. એટલે અત્યારે શક્ય હોય ત્યાં સુધી લગ્ન વિષયક વાતચીત જ્યાં પણ કરવાની હોય ત્યાં કરવી એ વધુ અગત્યનું છે. આ હેતુથી તમે પોતે અથવા એ વ્યક્તિ દરરોજ જે સવારે ઘરે બેસીને પોતાના કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરે, રોજિંદી ભક્તિ સાથે આવી રીતે કુળદેવીને પણ પ્રાર્થના કરે, અને તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં મહિનામાં એકવાર કોઈ પણ એક તિથિની આસપાસ દર્શન કરવા જઈ 2 હાથ જોડી પ્રાર્થના કરવી, જેથી કરીને એને યોગ્ય સમયે સારું પાત્ર મળી જાય તેવી આપણે ગણતરી કરી શકીએ. જી, હવે વાત કરી કર્ક સિંહ કન્યા રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. કામકાજમાં ઉત્સાહ સારો જોવા મળે. આજે કઈ વાત એવી બને જેને કારણે તમે થોડાક ઉત્સાહિત થાઓ. સહયોગ પણ તમને તમારા કામકાજમાં મળે. આરામ કરવાની વૃત્તિ આજે તમને વધુ સૂજે તેવું બને. સિંહ રાશિ નામાંક્ષર છે મ અને ટ. વાર્તાલાપમાં સમય વધુ પસાર થાય. કંઈ પણ વિષય વર્તુની ચર્ચાઓ વધે. કોઈ અગત્યની વાતચીત કરવાની હોય એ વાતચીત સંભવિત પણ બની શકે. નવું જાણવા મળે, નવું શીખવા મળે તેવું પણ બને. કન્યા રાશિ કે જ્યાં નામાંક્ષર છે પઠણ. કામકાજમાં વ્યસ્ત રહેવાય તેવું બને. નાના નાના કામ તમને વધુ વ્યસ્ત કરે તેવું પણ બને. હિત શત્રુ કાબૂમાં રહે, જેને કારણે પણ સારી અસર કામકાજ પર પણ પડે. વાહન ધીમે ચલાવવું એ તમારા માટે અગત્યનું છે. જી, ઉદયભાઈ જોડાઈ ગયા છે. ઉદયભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા માટે પૂછવું છે. જન્મ તારીખ શું છે? 21/11/2010. સમય? બપોરના 3:15. અને સ્થળ કયું છે? ઉપલેટા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારે ભણવાનું ગમતું જ નથી.
જી જી, જો ભણવા અંગે તમને જે દ્વિધા લાગે છે એમાં તમારો હાલનો જે સમય જે છે એ મધ્યમ છે, પરંતુ આગળ 2026, 27, 28 ત્રણેય વર્ષ ઘણા સારા છે. એટલે તમે અત્યારે થોડીક મહેનત અને થોડું ધ્યાન આપવાની ધીરે ધીરે ટેવ પાડો. કંઈ પણ પ્રોત્સાહજનક વાત સાંભળો અથવા એનું વાંચન કરો, તે પણ તમારા માટે અગત્યનું છે. કંઈ પણ વિષયમાં તમને શોખ હોય તો થોડોક સમય એ શોખ પાછળ પણ સમય ફાળવો, જેથી કરીને ભણવા માટે પણ તમે થોડાક પ્રોત્સાહિત થાવ. સતત તમારા કોઈ વડીલ કે હિતેચ્છુનું માર્ગદર્શન પણ લેવું. અને તમારો આગામી સમય જે સારો છે, અત્યારે મધ્યમ છે, તો તમે દરરોજ જે સવારે ઘરે બેસીને સરસ્વતી માતાના કોઈ પણ મંત્રના જાપ કરો, એ તમારા માટે અગત્યનું છે. સાથે સાથે ગણપતિ દાદાનું નામ સ્મરણ લો અને રાત્રે ઘરે બેસીને એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો. આટલું થોડુંક ભગવાનનું ધ્યાન આપશો તો આગળ તમને ભણવામાં પણ રુચિ જાગશે, સારું ભણતર થશે અને સારી કારકિર્દી પણ બની શકે તેવું આપણે કહી શકીએ. ભાઈ લાઠિયા. હેમલભાઈ, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, જિજ્ઞાબેન છે. જિજ્ઞાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારે માટે પૂછ્યો પ્રશ્ન. મારી જન્મ તારીખ છે 10/11/1975. સમય સમય છે 11:25 સવારે. ઓકે, અને સ્થળ કયું છે? વડોદરા, બટા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન એ છે કે મારે છે ને મારું ઘર 1 BHK નું વેચીને મારે 2 BHK લેવું છે, તો જી. લેવા છે કે નહીં? જી જી. જો સૌપ્રથમ તો એ વસ્તુ છે કે તમને મકાન ખરીદવાના યોગ તો ચાલી રહ્યા છે, એટલે લેવાય તેવા યોગ તો છે, એટલે એવી ચિંતા ના કરો. પરંતુ ખાસ જરૂરી ધ્યાન એવું છે કે તમે જે અત્યારે મકાન લો છો એ અંગે થોડી ધીરજ અને યોગ્ય માર્ગદર્શન સાથે આગળ વધજો. ઉતાવળમાં કે કંઈ પણ પ્રકારની કોઈની વાતમાં આવીને કોઈ નિર્ણય ન લેતા મકાન લેવા બાબતે જે પણ જરૂરી કાર્યવાહી કરવાની હોય એ કરી અને આગળ વધજો. તમારામાં મકાન સુખ તો છે જ, એટલે ખોટી વ્યર્થની વ્યથા ના રાખતા. તે છતાં તમે દરરોજ જે સવારે ઘરે બેસીને ગણપતિ દાદાના કોઈ પણ મંત્રનો જાપ કરો અને રાત્રે હનુમાન ચાલીસાના પાઠ વાંચો, જેથી કરીને તમને યોગ્ય સમયે યોગ્ય રીતે સારું મકાન મળે તેવું કહી શકાય. જી. હેમિલભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. લોકો સાથે સુમેળ સારો જોવા મળે. કંઈક ને કંઈક બાબતે ચર્ચા વિચારણા થાય. નવ જાણવા મળે, શીખવા મળે તેવું પણ બને. સામાજિક કામકાજમાં યોગદાન પણ આજે આપવાનું બને. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. આજે વાર્તાલાપ કરવામાં થોડી ચોકસાઈ રાખવી, જેથી કરીને વાતચીત દરમિયાન કોઈ ગેરસમજ કે કંઈ પણ પ્રકારની દ્વિધા ઊભી ન થાય. શક્ય હોય ત્યાં સુધી વાર્તાલાપ દરમિયાન ઉશ્કેરાટ, રઘવાટ ટાળવો એ જરૂરી છે. આજે તમારી દિનચર્યામાં જેટલો વ્યવહારુ અભિગમ હશે, તેટલી તમારા દિનચર્યાને લગતી કોઈ પણ કામકાજમાં સારી અસર પડે તેવું બને. એકંદરે ધીરજ, શાંતિથી અને આયોજનથી દિવસ પસાર કરો એ વધુ ઈચ્છનીય છે. ધન રાશિ. આજે કોઈ મુલાકાતમાં સમય વધુ પસાર થઈ જાય, કોઈને કંઈ કારણસર મળવાનું થાય અથવા મુલાકાત થાય, એમાં ધાર્યા કરતાં વધુ સમય પસાર થઈ જાય તેવું બની શકે. ક્યારેક ઇતર વાતચીતમાં સમયનો વ્યય પણ થાય તેવું બનવા જોગ છે. થોડી ધીરજ વાતચીત કરવામાં પણ રાખવી, જેથી કરીને વાતચીત દરમિયાન કંઈ પણ પ્રકારની ગેરસમજ કે કોઈ વાત કરવાની રહી ન જાય તેનું ધ્યાન રહે. મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું પણ બનવા જોગ છે. જી. સરોજબેન જોડાઈ ગયા છે. સરોજબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 22/12/91 રાત્રે 9:30 સાંજે 9:30. સંભળાઈ બરાબર? 22/12
91 અને સમય ફરી એકવાર જણાવશો? 9:30. 11:30 રાત્રે કે સવાર? ના, 9:30. એટલે દિવસ દરમિયાન છે કે રાત્રે છે? રાત્રે રાત્રે જી, જી, જી. 9:30. હા, પ્રશ્ન જણાવો. એના લગ્ન ક્યારે થશે? 11:30 નહીં, 9:30. હા હા, વાંધો નહીં. 9:30. જો રાત્રે. હા, હવે તમે લગ્ન યોગ અંગે પૂછેલું છે તો લગ્ન યોગ ક્યારે છે? 9:30. હવે લગ્ન યોગ અંગે તમે જે વાત કરી છે એમાં એટલું કહેવાય કે લગ્ન યોગ અત્યારે સારો ચાલે છે. 2025, 26, 27 ત્રણેય વર્ષ એના સારા દેખાઈ રહ્યા છે. એટલે ખોટી ચિંતા ન કરવું. સારું પાત્ર હોય ત્યાં વાતચીત કરવી, એના વિચાર જાણી આગળ વધવું એ સલાહભર્યું છે. એટલે આજે પોતાના વિચાર, સામેની વ્યક્તિઓના વિચાર સાથે તાલમેલ કેવો છે, પરિવાર સાથે તાલમેલ કેવો રહેશે એ જાણીને આગળ વધજો. આગળ સમય તમારી પાસે ઘણો સારો છે એટલે કંઈ પણ પ્રકારની રઘવાટ, ઉશ્કેરાટ, ઉતાવળ ન કરતા વ્યવહારુ ઢબે આગળ વધજો. આ હેતુથી તમે અથવા એ વ્યક્તિ પોતે દરરોજ જે સવારે ઘરે બેસી શંકર ભગવાન અને પાર્વતી માતાનું જે અર્ધનારીશ્વરનું સ્વરૂપ છે એનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરવી એ વધુ અગત્યની છે. સાથે જે પણ રોજિંદી પૂજા ભક્તિ કરતા હોય એ કરો. શુક્રવારના દિવસે મહિનામાં એકવાર હોય કે અઠવાડિયામાં નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ ત્યાં 1 નંગ કપૂરની ગોટી વસ્તુ રાખવાના પાત્રમાં અર્પણ કરી શંકર ભગવાન પાર્વતી માતાને પગે લાગવું અને બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી. થોડીક આ પ્રકારની ભક્તિ કરશો તો તમારી અનુકૂળતા વધી જાય તેવું કહી શકાય. જયેશભાઈ જોડાઈ ગયા છે. જયેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછ્યો હોય તેમની જન્મ તારીખ જણાવો. 15/11/2007. જન્મનો સમય સાંજે 5:10. અને સ્થળ કયું છે? જામનગર. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એને મગજ બહુ ગરમ રહે છે ને નોકરી ધંધો શું કરશે? જી જી જો એના માટે સૌપ્રથમ એટલું કહેવાય કે નોકરી અને વ્યવસાય અંગે એને જેમાં રસ છે એ વસ્તુ જાણો. અનુકૂળ હોય તો એ દિશામાં માર્ગદર્શન લઈને આગળ વધો. અત્યારે નોકરી અને વ્યવસાય માટે સારી જગ્યાએ પ્રયત્ન કરવો એ પણ ઈચ્છનીય છે. અત્યારે જેટલી મહેનત એ વ્યક્તિ પોતાની કારકિર્દી માટે કરશે એટલે 2025-26માં તો આગળ જતાં સારી કારકિર્દી પણ બનશે. એટલે ધીરજ અને વ્યવહારુ ઢબે આગળ વધવું. અને સ્વભાવમાં જે આ ઉશ્કેરાટ જેવું હોય તો એના માટે પણ અને સારી કારકિર્દી બને એના માટે શંકર ભગવાનનું જે ચંદ્ર મૌલેશ્વર સ્વરૂપ છે એનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરવી એ વધુ અગત્યની છે. દરરોજ જે કરવી. જ્યારે પણ સમય મળે ત્યારે નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જવું. અઠવાડિયામાં એકવાર, મહિનામાં એકવાર કે દરરોજે ત્યાં દર્શન કરી બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી. જેથી કરીને આ બંને કાર્ય માટે એની પ્રતિકૂળતા ઓછી થશે અને ઈશ્વર કૃપાથી સારું થવા લાગશે. જી હેમિલભાઈ, વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. જાણવાની વૃત્તિ આજે તમારામાં વધુ રહે. ઉતાવળિયો સ્વભાવ આજે તમારી દિનચર્યામાં જોવા મળે. વાતચીતમાં કોઈની સાથે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું અગત્યનું છે. કુંભ રાશિ નામાંક્ષર છે ગ, સ, શ. આજે તમારામાં સહયોગ આપવાની ભાવના વધુ જોવા મળે તેવું બને. પરિચિતો સાથે આજે તમારો સમય પણ વધુ પડતો પસાર થાય અને સહયોગની ભાવનાના કારણે તમારા વિચારોમાં પણ આજે સારા પરિવર્તન થતા જોવા મળે. મીન રાશિ નામાંક્ષર છે દ, ચ, ઝ, થ. ઉશ્કેરાટ ન આવે તેનું ધ્યાન રાખવું માટે શાંતિ જાળવવી અગત્યની છે. અંગત કામકાજમાં આજે ધાર્યા કરતાં વધુ સમય પસાર થાય. દિનચર્યામાં થાકની અસર વધુ વર્તાય તેવું બની શકે. જી હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર.
તો દર્શક મિત્રો, આ સાથે ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.